હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોમોડિટી અને કપાસ બજારના ડેઈલી અપડેટ મેળવવા માટે છે ભાગને અવશ્ય લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો. નવા ખેડૂત મિત્રો હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો, જેથી તમને વધારે નવી અપડેટ મળતી રહે અને તમે રહી શકો તમારા ભાગને લઈને એક્ટિવ. હંમેશા અને એક્ટિવ રહેશો તો ફાયદામાં રહેશો એવા સૂત્ર સાથે ભાગની કરીએ શરૂઆત. કપાસની અંદર આજના દિવસનો ભાગ 3 રજૂ કરવામાં આવ્યો છે. ત્રીજા ભાગની અંદર છે આપણે ટૂંકી માહિતી લઈએ કપાસ વિશે અને કપાસ ઘરેલું વાયદા વિશે માહિતી લઈએ. ફિલહાલ જોઈએ તો ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર છે કેવો અસર છે આ તેજીનો જોવા મળે છે, અથવા તો જે ભારતીય તેજી છે કપાસની અંદર જોવા મળી છે એ તેજીની નુકસાની શું ટેક્સટાઇલ અને સ્પિનિંગ મિલો ઉપર પડેલી છે અથવા તો નુકસાન જઈ રહ્યું છે, અને ખરીદવામાં જે અત્યારે હાલ જે દોરા ધાગા ઉપર માર્જિન ઘટી ગયું છે, માર્જિન વધી ગયું છે, શું અત્યારે હાલ જે સ્થિતિ બનેલી છે. તો અમારી ટીમની મુલાકાત પ્રમાણે આપણે સમજીએ તો જે સ્પિનિંગ મિલો દ્વારા છે અત્યારે હાલ જણાવવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની 100 થી 200 રૂપિયાની તેજી વચ્ચે કપાસના એક મણમાં જે આપણે સુધારો જોવા મળ્યો છે. એમાં તેજીમાં છે અત્યારે જોઈએ તો 11 થી 12% કપાસની અંદર જે તેજી આવી છે એનો અસર છે કોઈ પણ નેગેટિવ છે યાન મિલો અને ટેક્સટાઇલ મિલો કહીએ તો એની ઉપર છે કોઈ નેગેટિવ અસર નથી થયો, અને વધારે પડતું છે માંગ સામે છે સ્થિતિ સારી બનેલી છે. હાલ અત્યારે હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીની અંદર આપણે ચર્ચા કરીએ તો 61,000 થી 61,200 રૂપિયાના ભાવ જોવા મળે છે. એના લીધે છે આપણે યાનના ભાવ અને અત્યારે દોરા ધાગામાં જે કન્વર્ટ કરીએ તો યાનના ભાવમાં 5 થી 6 અને 6 થી 7% સુધી છે એ વધારો કરી રહ્યા છે, અને એ વધારો છે આગળ છે પાસ ઓન કરી રહ્યા છે, અને કોઈ દિક્કત નથી અથવા તો કોઈ હાલ તો પરેશાનીનો સામનો કરવો નથી પડતો એવું કહેવામાં આવ્યું છે. લગભગ 1.5 વર્ષથી છે આ અત્યારે હાલ માંગ છે બનેલી છે એનું એવું કેવું છે, અને માંગની અંદર 1.5 વર્ષ બાદ છે સુધારો જોવા મળ્યો છે, અને એ પ્રમાણે સ્થાનિક માંગ પણ સારી, સ્થાનિક વપરાશ સારી છે, અને સ્થાનિક માંગ પણ બનેલી છે, અને નિકાસની સ્થિતિ પણ સારી છે, કારણ કે સસ્ટેનેબલ માર્જિન સાથે છે અત્યારે હાલ ચાલી રહી છે સ્પિનિંગ મિલો અને ટેક્સટાઇલ મિલો, કારણ કે આગળ પાસ ઓન થઈ શકે છે. જે માર્જિન છે પહેલા 18 થી 20% જોવા મળતું હતું એમાંથી લગભગ 12 થી 14% એ પહોંચ્યું અત્યારે ઘટાડો થઈને, એટલે કે નીચા ભાવે ડિમાન્ડ સામે છે આ માર્જિન 12 થી 14% નું છે એ સારું ગણવામાં આવે છે સ્પિનિંગ મિલો અને સ્પિનર યાન મિલો દ્વારા એવું આપણને જાણવા મળે છે. કારણ કે કોટનની કિંમતમાં 10 થી 11-12% નો જે વધારો જોવા મળ્યો છે એમાં એ પ્રમાણે જોઈએ તો યાનના ભાવમાં છે 6 થી 7% નો વધારો કરવામાં આવ્યો છે, અને કસ્ટમરો છે એ વધારો છે સહન કરી શકે છે, અને જે પાસ ઓન થઈ શકે છે એવો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે જે યાન મિલોના જે કસ્ટમરો હોય છે ખરીદી કરી રહ્યા છે 6 થી 7% ના વધારા સાથે, એવું એનું કહેવું છે. કારણ કે એક સાથે તીવ્ર તેજી આવતી હોય છે 10-12% જે કપાસમાં તેજી જોવા મળતી હોય તો જે યાનના ભાવમાં છે 6-7% નો વધારો કરવા માટે 1 થી 1.5 મહિનાનો સમય લાગતો હોય, પણ એ સુધારો કર્યા બાદ છે એના ગ્રાહકો કહેતા કે કસ્ટમરો દ્વારા છે કોઈ પણ પરેશાની ઊભી કરવામાં નથી આવી અને ખરીદી કરી રહ્યા છે. કારણ કે વિશ્વની અંદર છે બ્રાઝિલ સિવાયના તમામ દેશોની અંદર ઉત્પાદન ઘટેલું છે, અને કપાસના ઉત્પાદન ઘટાડા સામે છે વૈશ્વિક વપરાશની અંદર થોડો વધારો થઈ શકે છે આ વર્ષની અંદર, એટલા માટે છે થોડી ડિમાન્ડ બનેલી છે, અને ડિમાન્ડ આગળ પણ રહેશે એવું હાલ છે સ્પિનિંગ મિલો દ્વારા અને સ્પિનર ટેક્સટાઇલ પાસેથી આપણને જાણવા મળે છે. અને અમારી ટીમ દ્વારા છે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જે માહિતી લેવામાં આવતી હોય છે એ ડેટા છે તમારી સામે અત્યારે અંદરના ડેટા શેર કરવામાં આવ્યા છે. એટલા માટે કપાસની આખી સાંકળ ચેઇન જોઈએ તો આપણને સારી જોવા મળે છે, જે કપાસના ખેડૂતોથી મક્કમતા જોવા મળે છે. એ પ્રમાણે જોઈએ તો સ્પિનિંગ મિલો અને જે ટેક્સટાઇલ મિલો સુધી છે આપણે મજબૂત સ્થિતિ બનેલી સાંકળમાં જોવા મળે છે, અને એ પ્રમાણે ખેડૂતોને આપણે વારંવાર ચિંતા ના કરવાની ભલામણ કરતા હોઈએ છીએ, અને આપણે સમજીએ આગળ ઘરેલુ કોટન MCX વાયદા ઉપર જે અત્યારની સ્થિતિ શું છે. ટ્રેડિંગ રેન્જમાં છે મે કોન્ટ્રાક્ટની અંદર સમજીએ ઘરેલુ કોટન MCX ની ઓપનિંગ સપાટી છે આપણે 64,220 રૂપિયાની જોવા મળે છે. તળિયાની સપાટી 63,800 રૂપિયાની બતાવવામાં આવી હતી. વાયદાની અંદર છે આપણે દિવસ દરમિયાન જોઈએ તો 64,300 રૂપિયાની ઊંચામાં થવાની સપાટી બતાવવામાં આવી છે. વાયદાની આગલા દિવસની બંધ સપાટી 64,240 રૂપિયાના ભાવે વાયદો બંધ થયો હતો, અને અત્યારે હાલ રનિંગ છે 64,000 ના ભાવે 240 રૂપિયાનો મામૂલી ઘટાડો જોવા મળે છે. 0.37% મંદી સાથે છે આપણે મે વાયદો છે અત્યારે ટ્રેડિંગ રેન્જમાં છે. ઇન્ટરડેમાં જે આપણે મામૂલી ઘટાડો જોવા મળે છે, લગભગ રિકવર સાંજના સેશનમાં થઈ શકે છે, અને હાજર બજારમાં રૂના ભાવની અંદર છે આજે પણ આપણને કોઈ ઘટાડો જોવા નથી મળતો. અત્યારે હાલ છે ઘાસડી છે જીનિંગ મિલોમાં પણ છે સારી મજબૂત જોવા મળે છે, અને અત્યારે જીનિંગ મિલો પાસે છે કપાસની અંદર ભાવનું દબાણ જોવા મળે છે. માત્ર વેચવાલી અને બીકના કારણે છે ખેડૂતો તરફી જે વેચવાલી અમુક વિસ્તારોમાં વધતી હોય છે એના લીધે થોડીક ભાવ ઉપર છે આપણે દબાણની સ્થિતિ બનેલી જોવા મળતી હોય. બાકી છે કોઈ પણ નેગેટિવ અસર એવો કે ખેડૂતોને કોઈ નુકસાન કરે અથવા તો ભાવને વધારે પડતું નુકસાનીમાં લઈ જાય એવો અત્યારે કોઈ જીનિંગ, સ્પિનિંગ, ટેક્સટાઇલ અને આ તમામ લોબીની અને નિકાસની આપણે ચર્ચા આગળના ભાગમાં કરી છે. ભાગ 1 ને 2 અને ભાગ 3 ની અંદર તમામ ચર્ચા કરી છે. એમાં એક કોઈ ચેનની અંદર છે આપણે નુકસાન જોવા નથી મળતું, અને સારા માર્જિન સાથે કામકાજ થઈ રહ્યા છે. હવે આપણે મળશું આજના ભાગ 4 ની અંદર. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.